નમસ્કાર, હું અંકિત વ્યાસ. આપ જોયો છો પ્રામાણિકતા ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગતરોજ તારીખ 12/4/2025 રોજ હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે અલગ અલગ જગ્યાએ અલગ અલગ દાતાઓ દ્વારા છાશ, શરબત, પાણી, ખીચડી કઢીનું મફત વેચાણ કરવામાં આવેલું હતું. જ્યારે અમારી ટીમ દ્વારા ડભોળા હનુમાન મંદિરની મુલાકાત લેવામાં આવેલી ત્યારે અમદાવાદના નરોડામાં આવેલ એલેક્સા ફાઉન્ડેશન અને એલેક્સા પ્રોપર્ટી હબ તરફથી મફત શરબતનું વિતરણ કરવામાં આવેલું હતું. એલેક્સા પ્રોપર્ટી હબના માલિક સંકેત ત્રિવેદી સાથે વાત કરતા તેમણે જણાવેલ કે તેઓ છેલ્લા 1 વર્ષથી સેવાના ભાગરૂપે અલગ અલગ સેવાના કાર્યો કરતા હોય છે, જેમ કે ગરીબોને જમાડવું, ગરીબોને કપડાનું વિતરણ કરવું, શિયાળા દરમિયાન જરૂરિયાતમંદ લોકોને ઓઢવાનું તેમજ પાથરવાનું આપવું જેવા અનેક સેવાના કાર્યો કરતા હોય છે. એલેક્સા ફાઉન્ડેશન અને એલેક્સા પ્રોપર્ટી હબની ટીમ તરફથી ડભોળા ગામે હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે મફત શરબતનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ડભોળા હનુમાન મંદિરે દર્શનાર્થે આવેલા ભાવિક ભક્તોને આ શરબતનો લાભ લેતા નજરે પડેલા. जन्म जन्म की खोज बताए, राम से चल के राम पे आए, प्रेम कोई हमें और न जाने, राम से रूठे राम से माने, राम सिया की. પ્રામાણિકતા ન્યૂઝ એલેક્સા ફાઉન્ડેશન અને એલેક્સા પ્રોપર્ટી હબની આ કામગીરીની સરાહના કરે છે. એલેક્સા ફાઉન્ડેશન અને એલેક્સા પ્રોપર્ટી હબ આમ જ આવા સેવાના કાર્યો કરતી રહે તેવી આશા સાથે જય શ્રી રામ.